વલસાડમાં જળબંબાકાર થઈ ગયું છે। વલસાડની ઓરંગા નદીમાં ઘોડાપૂર આવ્યું છે। 10 દિવસમાં બીજી વખત આ નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। મોડી રાત્રે શહેરમાં નદીના પાણી ઘૂસી ગયા છે। કૈલાસ રોડ અને દાણા બજાર આખે આખું જળમગ્ન થઈ ગયું છે। ચીપવાડ અને કાશ્મીરા નગરમાં પણ પાણી ભરાયા। ઘર દુકાનોમાં પાણી ઘૂસતા લોકો પરેશાન થયા છે। સ્થાનિક રહીશો અને વેપારીઓ ભારે મુશ્કેલીમાં છે। સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદને પગલે વલસાડની ઔરંગા નદીમાં છેલ્લા 10 દિવસમાં બીજી વખત પૂર આવી છે। ત્યારે ઔરંગા નદીનું પાણી મોડી રાત્રે વલસાડ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઘૂસ્યું હતું। વલસાડ શહેરના છીપાડ, કૈલાસ રોડ, દાણા બજાર, બરોડિયાવાડ, વલસાડ પાટી અને કાશ્મીરનગર, તરિયાવાડ તેમજ બંદર રોડ જેવા વિસ્તારોમાં ઔરંગા નદીના પાણી ઘૂસતાની સાથે જ મોડી રાત્રે ઔરંગા નદીમાં આવેલા ઘોડાપૂરે જે છે વલસાડ શહેરની જનતાના જીવ અદ્ધર કર્યા હતા। જોકે હાલ અમે ઉભા છે વલસાડના બંદર રોડ વિસ્તાર પર, જ્યાં જે છે હજુ પાણી ભરાયા છે અને બંદર રોડ વિસ્તારની અંદર તરિયાવાડ વિસ્તાર જે છે સંપૂર્ણપણે મોડી રાત્રે બંધ થયો છે। લોકોને અવર જવર બંધ થઈ છે અને સાથે સાથે કહી શકાય કે અહીં વીજળી પણ ડૂલ થઈ છે। એટલે કે પાણી જે છે એ હવે ધીરે ધીરે ઓસરવા આવ્યા છે, કારણ કે ઉપરવાસમાં જે વરસાદ છે એ છેલ્લા ઘણા સમયથી હવે બંધ થયો છે, જેના કારણે જે પાણી ભરાયા હતા તે હવે ધીરે ધીરે ઓસરી રહ્યા છે। ત્યારે જે પ્રકારે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો અને જે પ્રકારે ઘોડાપૂરની પરિસ્થિતિ હતી તેને જોતાની સાથે જે છે હાલ વલસાડ વાસીઓના મોડી રાત્રે જે છે જીવ અદ્ધર થયા। ત્યારે વલસાડ તાલુકાના 6 જેટલા ગામો અને વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં મળીને કુલ 1500 લોકો જેટલું સ્થળાંતર વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું અને હાલ વહીવટી તંત્રની ટીમ સંપૂર્ણપણે એલર્ટ છે। ત્યારે એક તરફ ભરતીનો સમય પણ થયો છે ને બીજી તરફ શહેરનું જે પાણી છે એ લોકોની ચિંતા હજી પણ વધારી રહી છે। જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વલસાડ। તો વલસાડની જ ઓરંગા નદીમાં આવેલ ઘોડાપૂર વચ્ચે મોટો અકસ્માત ટળ્યો છે। નદીમાં પાણી જોવા ગયેલા 3 યુવાનો જળસ્તર અચાનક વધવાથી ત્યાં ફસાઈ ગયા હતા। આ અંગે માહિતી મળતા જ વહીવટી તંત્ર અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક દોડી આવી હતી। સતત 2 કલાકની ભારે જહેમત બાદ 3 યુવાનોનું સફળ રેસ્ક્યુ કરી તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। ત્રણ યુવકો જે ફરવા માટે જે ગયેલા હતા અને એ લોકો જે વિકટ પાણી તો નથી, પરંતુ જે આસપાસના વિસ્તારોમાં પાણી જે ભરાઈ ગયેલું છે અને તેના જે લોકો ફસાઈ ગયેલા હતા અને એમને બચાવવા માટે અમે ઓપરેશન હાથ ધરેલું હતું। ફાયરની ટીમ ત્યાં ગઈ હતી અને એમને સફળતાપૂર્વક એમને બચાવી લીધા છે। 3 યુવકો છે। અમે લોકોને આજે દિવસ દરમિયાન પણ અપીલ કરીએ છીએ, અત્યારે પણ અપીલ કરું છું કે અત્યારે જે વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ છે, તો પોતે પોતાના ઘરે રહો, તંત્રને સપોર્ટ કરો। નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને જે સ્થળાંતર કરવા માટે તંત્ર અથાગ પ્રયત્નો કરી રહ્યું છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે વલસાડની ઔરંગા નદીમાં બીજી વખત ઘોડાપૂર આવ્યા છે, જેને લઈને શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। ત્યારે મોડી રાત્રે 3 જેટલા યુવકો જે છે ઔરંગા નદીના બંદર રોડના બ્રિજ ઉપર ફસાયા છે। જેઓ જે છે પાણી જોવા માટે બ્રિજ ઉપર ગયા હતા। આપ જોઈ રહ્યા છો મારી પછાડી અહીં પાલિકાની ફાયરની ટીમ છે, પ્રાંત અધિકારી છે, સાથે સાથે ફાયર બ્રિગેડની ગાડીઓ અહીં મોજૂદ છે, લોકોનું ટોળું અહીં ઊભું છે। આ 3 લોકોને જે છે પાલિકા ફાયરની ટીમ દ્વારા જે છે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ને તેઓને બચાવી લેવામાં આવ્યા છે। બપોરથી પડી રહેલા ભારે વરસાદને પગલે ઔરંગા નદીમાં જે છે ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી। ત્યારે અહીં જે છે પાલિકાની ટીમ દ્વારા જે છે તેઓને અંદર લેવા માટે જઈ રહ્યા છે। જે 3 યુવાનો છે તેઓ અંદર ફસાયા હતા અને તેઓને પાલિકાના ફાયર દ્વારા બચાવી લેવામાં આવે છે ને તેઓને હવે લાવવામાં આવી રહ્યા છે, પરંતુ 8 થી 9 ફૂટ જેટલું પાણી હોવાને કારણે જે છે તેઓ માટે અહીંથી બોટ મોકલવામાં આવી રહી છે અને તેઓને સફળ રીતે રેસ્ક્યુ કરીને હાલ બહાર લાવવાની કામગીરી હાથ ધરાઈ છે। ત્યારે જે પ્રકારે વહીવટી તંત્ર અપીલ કરી હતી કે નીચાણવાળા વિસ્તારોમાં ન જવું, પરંતુ આ યુવાનો ક્યાંક ને ક્યાંક મોજશોખ માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હોય તેવું હાલ લાગી રહ્યું છે। ત્યારે હાલ 3 યુવકોનું જે છે વહીવટી તંત્ર અને પાલિકાની ટીમ દ્વારા જે છે સફળ રેસ્ક્યુ કરવામાં